આજે ચાલુ થઈ ગયું ને લોકો જાડો કાપીને ઘરે લઈ ગયા, કામ થઈ ગયું. તંત્ર જ કરે ભાઈ બધી કામ. તો આપણી પણ જવાબદારી છે. આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમને જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, ચાલો ટીકમ તગારવું તો કંઈ પૂરું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરેક્ટ ના કરે. પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો, પછી કીધું હું આવું છું, ટીકમ તગારું તૈયાર રાખ, અરે ટીકમ લઈ આવ ને એક તગારું પાવડો લઈ આવ, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે, મેળી નાખે, ખાડો પૂરી જાય કે ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પૂરી દીધો. ઝાડો કાપવામાં થાંભલા ઊભા કરવામાં આપણે મદદરૂપ બનીએ તો થઈ શકે, તો બધા મિત્રો સહયોગ આપે. હું પોતે ગયો હતો અને એ સમયે વાવાઝોડામાં પણ મેં ઝાડો કાપીને રસ્તા ખુલ્લા કર્યા, એક દિવસમાં લાઇટનું આપણે પુનઃસ્થાપન કર્યું હતું. એ ઘટનાના આધારે મેં કહ્યું હતું કે આપણી પણ ફરજ બને છે. તંત્ર તો કામગીરી કરી રહી છે, પણ એક સાથે કે આવી ઘટના બનતી હોય તો આપણે નાગરિક ધર્મ બજાવી અને મદદ કરવી જોઈએ. એટલે એ રીતે મેં ગામડાની વાતમાં આ મુદ્દો લીધો હતો, પણ એનો કેટલાક મિત્રોએ એનું અર્થઘટન ઊંધી રીતે લઈને જે કાલે મીડિયામાં ચલાવ્યું. પણ વાસ્તવમાં આપણો નાગરિક ધર્મ જે છે, આપણે પબ્લિક પાર્ટનરશિપની વાત કરીએ, સહયોગ આપવાની વાત મેં કરી છે.